માર્વેલ પેપર નંબર 4 સેક્શન એ ક્વેશ્ચન નંબર 1 હવે શરત આપી છે આપને રકમમાં કે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 ત્યારબાદ આપણે શરત આપી છે તો હવે આપણે એના ઉપરથી ઉકેલ લેવાનો છે એનો તો ઉકેલ કેવો મળે આવે તો કે આપણા કોષ્ટક મુજબ ઉકેલ આમાં અનંત આવે એ સમીકરણ કેવા છે તો કે સુસંગત આલેખ કેવો મળે આમાં તો બાળકો આપણે આમાં આલેખ છે એ સંપાતી અને અવલંબી આવો મળે હવે એના માટે એનો આકાર પણ આપેલો છે આપણે એટલે કે આલેખનું સ્વરૂપ આવી રીતે આપેલું છે ચાલો હવે આપણે બીજું શીખી જોઈએ તો આપણો જવાબમાં શું આવશે તો કે સુસંગત છે ને અવલંબી છે એ આપણો જવાબ આવશે ઓપ્શન નંબર ડી જેમાં એ અને સી બંને એવો જવાબ આવશે એ આવશે બીજું તો નીચેના સમીકરણોમાંથી કયું સમીકરણ દ્વિઘાત સમીકરણ છે ચાલો જોઈએ તો ઓપ્શન એ ચેક કરી પહેલા એમાં આપ્યું છે આપને x વર્ગ - 2x બરાબર -2 અહીંયા 3 - x હવે x વર્ગ એમને એમ 2x એમને એમ -2 અંદર ગુણાવી દેવાના -2 × 3 એટલે -6 ઓછું છે વત્તા 2x આ 2x ને બરાબરની આ બાજુ લઈ આવું તો x વર્ગ - 2x -2x -6 છે આ બરાબરની આ સાઈડ આવશે તો +6 થઈ જશે બરાબર 0 ચલો આગળ હવે x વર્ગ - 2 ને 2 4x +6 બરાબર 0 તો પેલું જે ઓપ્શન એ હતું આપણું એ આપણે દ્વિઘાત સમીકરણ મળી ગયું પેલું જો ઓપ્શન એ જે દ્વિઘાત સમીકરણ મળી જાય છે આપણે તો આપણે બી સી ડી એમાં કાંઈ શોધવાની જરૂર નથી કારણ આપણે ખબર છે પેલું ઓપ્શન મળી જાય છે કે જે દ્વિઘાત સમીકરણ મળ્યું તો બાકીના સમીકરણ જે દ્વિઘાત હોય જ નહીં એટલે એમાં શોધવાની કાંઈ જરૂર જ નથી ચલો આપણો જવાબ આવશે ઓપ્શન એ દ્વિઘાત સમીકરણ છે એમ પછી આવશે ક્વેશ્ચન નંબર 3 સમાંતર શ્રેણી 10 7 4 નું 30મું પદ ખાલી જગ્યા છે તો દોસ્તો સમાંતર શ્રેણી 10 7 4 નું 30મું પદ એટલે કે તમને અહીંયા a બરાબર 10 આપ્યા છે d બરાબર a2 - a1 કરવાના તો a2 એટલે 7 અને a1 એટલે 10 -3d બરાબર મળશે આપને અને a ને આપણે 30 આપ્યો છે તો a30 શોધવાનો છે આપણે અહીંયા એનો મતલબ એવો થાય ચાલો સૂત્ર મૂકી તો કે an બરાબર a + n - 1 * d ચાલો હવે જોઈએ તો a 30 એ કેટલો છે આપણે 10 પછી a એટલે 30 -1 અને d એટલે -3 તો હવે 10 પ્લસ આ 30 માંથી 1 જાય તો 29 અહીંયા -3 તો 10 વત્તે 4 29 87 હવે 10 પ્લસ છે 87 માઇનસ છે તો આપણે વત્તે ઓછા કરશું તો 87 10 જાય તો 77 મોટા પદની નિશાની એટલે -77 ચાલો હવે અહીંયા આપણો દાખલો પૂરો થયો હવે આવશે દાખલા નંબર 4 દાખલા નંબર 4 એમ છે કે બિંદુઓ a કૌંસ x1 y1 અને b x2 y2 ને જોડતા રેખાખંડનું m1 જેમ m2 ગુણોત્તરમાં અંતર વિભાજન કરતા બિંદુ p xy ના યામ માટે નીચેના પૈકી કયું સૂત્ર વિભાજન સૂત્ર તરીકે ઓળખાય છે તો આપણે દોસ્તો આપણે જાણીએ છીએ ચોથો MCQ લેસી આપણે જાણીએ છીએ કે કોઈ પણ વિભાજન સૂત્ર લેવું હોય તો આપણું વિભાજન સૂત્ર આમ બને x ના x એમ જોવો તો m2 m1 x2 પ્લસ m2
x1 છેદમાં m1 પ્લસ m2 અને y બરાબર m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. શું છે સમજાવું તમને હું તો 12 વત્તા 21 છેદમાં 12 એવી જ રીતે 12 વત્તા 21 છેદમાં 12 આમ કરી નાખો અહીંયા 1 વત્તા 2 અહીંયા 1 વત્તા 2 આ રીતે થાય. હવે અહીંયા m લગાડવાનો, અહીંયા x લગાડવાનો, અહીંયા m લગાડવાનો, અહીંયા x લગાડવાનો, અહીંયા m લગાડવાનો, અહીંયા y લગાડવાનો, અહીંયા m લગાડવાનો, અહીંયા y લગાડવાનો, અહીંયા m, અહીંયા m, અહીંયા m, અહીંયા m. એટલે આપણું સૂત્ર વિભાજન સૂત્ર બની જશે. બરાબર દોસ્તો? ચાલો હવે આવે છે પાંચમો ક્વેશ્ચન. 9 sec વર્ગ a માઇનસ 9 tan વર્ગ a બરાબર ખાલી જગ્યા. તો આપણે જોઈ શકીએ અહીંયા કે 9 sec વર્ગ a માઇનસ 9 tan વર્ગ a બરાબર ખાલી જગ્યા. 9 કોમન કાઢી લ્યો એમાંથી તો કૌંસ આવશે sec વર્ગ a માઇનસ tan વર્ગ a. તો 9 આ બેનો નિત્યસમ શું થશે તો આના બરાબર 1 મળે તો આપણો જવાબ આવશે 9. હવે આવશે છઠ્ઠો MCQ નંબર 6. એમાં શું કહે તો આવૃત્તિ વિતરણ માટે મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર ખાલી જગ્યા છે. તો આપણે સૌ જાણીએ જ છીએ કે z બરાબર 3am માઇનસ 2x બાર. આ સૂત્ર દ્વારા ત્રણેય જે આપ્યા છે આપણે કે મધ્યક, મધ્યસ્થ ને બહુલકનો સંબંધ દર્શાવ્યા ત્રણેય જે. તો z ને શું કહેવાય તો કે બહુલક કહેવાય. પછી 3 ના 3 m એટલે મધ્યસ્થ કહેવાય, માઇનસ 2 x બાર એટલે મધ્યક કહેવાય. તો આપણો આવું જે આવતું હોય જવાબ એ આપણું સંબંધ આવે એમાં. તો આપણે સૌ જાણીએ છીએ કે આમાં ઓપ્શન નંબર આપ્યું છે જે સી એ આપણો જવાબ છે અને આગલામાં પણ ઓપ્શન નંબર બી આપણો જવાબ હતો. ચાલો હવે જોઈએ આગળ. હવે આવે છે અહીંયાથી 7 થી 12 ક્વેશ્ચન જે ખાલી જગ્યા આવે છે. MCQ કોર્સમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો આપણે હવે એ ગણીશું 7મું. લસા AB બરાબર ખાલી જગ્યા એ સૂત્ર જ છે આપણે જાણીએ છીએ. લસાઅ AB બરાબર ખાલી જગ્યા. હવે આપણું સૂત્ર છે કે લસા AB બરાબર ગુસ્સા પેલા તો a ગુણ્યા b બે સંખ્યા હું છેદમાં ગુસ્સા AB. આવું જ હોય એનો જવાબ આવશે. તો એવું ઓપ્શન નંબર 2 છે. ત્યારબાદ આવશે 8મું. ત્રિઘાત બહુપદી p of x બરાબર ax ઘન પ્લસ bx વર્ગ પ્લસ cx પ્લસ d ના શૂન્યો આલ્ફા, બીટા અને ગેમા હોય તો આલ્ફા ઇન્ટુ બીટા વત્તા બીટા ઇન્ટુ ગેમા વત્તા આલ્ફા ઇન્ટુ ગેમા બરાબર ખાલી જગ્યા. તો આ પણ સૂત્ર છે આપણે જ્યારે જાણીએ છીએ કે આલ્ફા ઇન્ટુ બીટા વત્તા બીટા ઇન્ટુ ગેમા વત્તા ગેમા ઇન્ટુ આલ્ફા. જ્યારે આ પ્રકારનું આપ્યું હોય ત્યારે આપણે સી ના છેદમાં ડી લઈએ છીએ. પછી આવશે 9મો ક્વેશ્ચન. પૂછવો જોઈએ બોલ. 9મો ક્વેશ્ચન આવે છે કે 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચતા તે મુખમુદ્વાળું આવે તેની સંભાવના કેટલી? તો 52 પત્તા એટલે કુલ પરિણામ આપણા થઈ ગયા 52. તો કુલ
પરિણામ બરાબર 52. ભાઈ ઘટના એ તો કે એક પોતું યાદચ્છિક રીતે ખેંચતા મુખ મુદ્રા વાળું આવે. આવે તે ઘટના. હવે અહીંયા સાનુકૂળ પરિણામ લખી નાખવાના. તો આપણે જાણીએ છીએ કે સાનુકૂળ પરિણામમાં આપણા પાસે ટોટલ મુખમુદ્રાવાળા 12 પત્તા છે. કારણ કે 4 કલર હોય, કાળીનો કલર, ફૂલીનો કલર, પછી લાલનો કલર અને ચોકડીનો કલર. તો 4 માં 3 મુખ મુદ્રાવાળા પત્તા હોય. તો આપણે હવે સાનુકૂળ આપણા 12 થશે. એ પી ઓફ એ બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. તમારા લોકોને આવી ઝંઝટમાં ના પડવું હોય તો ડાયરેક્ટ એમના છેદમાં એન લઈ લેવાનું. પી ઓફ એ બરાબર એમના છેદમાં એન. પી ઓફ એ બરાબર એમ એટલે સાનુકૂળ પરિણામ 12 અને એન એટલે કુલ પરિણામ 52. હવે આના ભાગ પાડ નાખવાના. 4 તેરી 12 અને 4 ગુણ્યા 13 એટલે 52. પી ઓફ એ બરાબર 3/13. તો ઓપ્શન નંબર બી આવશે. બીજો ઓપ્શન આવી ગયો 3/13 એ આપણો જવાબ થશે. હવે આવશે 10મો ક્વેશ્ચન. 13 કોટો થીટા માઇનસ 13 કોસેક વર્ગ થીટા વત્તા 13 બરાબર ખાલી જગ્યા 13 કોટ વર્ગ થીટા માઇનસ 13 કોસેક વર્ગ થીટા પ્લસ 13 બરાબર ખાલી જગ્યા. તો આ પેલા બેમાંથી 13 કોમન કાઢી લ્યો. 13 કૌંસમાં કોટ વર્ગ થીટા માઇનસ કોસેક વર્ગ થીટા અહીંયા પ્લસ 13 બરાબર ખાલી જગ્યા. હવે આપણે સૌ જાણીએ છીએ કે આ 13 ના 13 અને આ બેયનું 1 પ્લસ અહીંયા 13 બરાબર ખાલી જગ્યા. તો 13 પ્લસ આ એક માઇનસ છે એટલે આ 13 માઇનસ થશે. તો વત્તા 13 ઓછા 13 બરાબર શું થશે? તો કે 0. એ આપણો જવાબ આવશે. હવે આવે ક્વેશ્ચન નંબર 11 કે સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુ કે બિંદુઓમાં છેદે છે. તો આપણો જવાબ આવશે 1. કારણ કે આપણે જાણીએ છીએ કોઈ પણ સ્પર્શક હોય એ વર્તુળને અહીંયાથી છેદે તો ભલે, અહીંયાથી છેદે તો ભલે, અહીંયાથી આમ છેદે તો ભલે, વર્તુળને આમ અહીંયાથી આમ છેદે તો ભલે, હંમેશા એક બિંદુને ટચ, કોઈ પણ એક જ બિંદુને ટચ કરી શકે. એટલે આપણો જવાબ આવશે 1. પછી આવશે ક્વેશ્ચન નંબર 12. જેમાં આપણે એમ કીધું છે કે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો મધ્ય ખાલી જગ્યા છે. તો પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યા તો 1 2 3 4 5 6 7 8 9 ને 10. હવે આપણું x બાર જોઈએ મધ્યક એટલે તો સિગ્મા xi ના છેદમાં સિગ્મા fi બરાબર 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 4 પ્લસ 5 પ્લસ 6 પ્લસ 7 પ્લસ 8 પ્લસ 9 પ્લસ 10 છેદમાં ટોટલ પરિણામો કેટલા, અવલોકનની સંખ્યા કેટલી? તો કે 10. તો એ 10 લઈ લેવાના. આ ટોટલ સરવાળાનો બધાનો 55 છેદમાં 10. તો આપણો x બાર પર કેટલો મળશે? તો કે 5.5. એ તમારો જવાબ થઈ જશે. પછી આવશે ક્વેશ્ચન નંબર 13. 20 અને 30 નો ગુસ્સા 1 છે. અહીંયાથી ખરા ખોટા ચાલુ થાય છે દોસ્તો. પ્રશ્ન ક્રમાંક 13 થી
16 ખરા ખોટા આવે છે એમાં આપણે 20 અને 30 નો ગુસ્સા એક છે એ શોધવાનું છે. તો પેલા લઈ લેવાના 20, પછી લેવાના 30. તો 20 એટલે 2 ગુણ્યા 10 અને 30 એટલે 3 ગુણ્યા 10. હવે આપણે આમાં ગુસ્સા શોધીએ તો ગુસ્સાઓ 20 અને 30 બરાબર 10. તો આપણે તો આમાં એમ કીધું કે ગુસ્સા એક છે, તો આ વિધાન કેવું આવશે? ખોટું. પછી આવશે 14મું. ક્વેશ્ચન નંબર 14 એમાં આવે છે ત્રિઘાત બહુપદી p of x બરાબર x ઘન માઇનસ x ને 3 વાસ્તવિક શૂન્યો છે. તો આપણે ચેક કરીએ. આ p of x બરાબર x ઘન માઇનસ x. તો p of x બરાબર એક x કોમન કાઢી લઈએ તો વધશે શું આવશે? x વર્ગ માઇનસ 1. તો x અહીંયા x ઓછા 1 અને x વત્તા 1 અહીંયા 0 મૂકી દો તો x બરાબર 0 અથવા x માઇનસ 1 બરાબર 0 અથવા x પ્લસ 1 બરાબર 0. તો x બરાબર 0 અથવા x બરાબર 1 અથવા x બરાબર માઇનસ 1. તો આપણે આમાં 3 શૂન્ય મળે છે. તો વિધાન કેવું આવશે આપણું? ખરું. પછી આવશે 15મું. 5x બરાબર 2 કૌંસ y માઇનસ 1 દ્વિચલ સુરેખ સમીકરણ નથી. તો આપણે ચેક કરીએ. 5x બરાબર 2 કૌંસમાં y માઇનસ 1. આ 5x બરાબર 2 અંદર ગુણાઈ ગયો તો 2y માઇનસ 2. તો 5x માઇનસ 2y પ્લસ 2 બરાબર 0. આ છે ax પ્લસ by પ્લસ c બરાબર 0 પ્રકારનું છે. એટલે દ્વિચલ સમીકરણ છે. તો આ વિધાન કેવું આવશે? ખોટું. એમાં નથી કીધું એટલે ખોટું આવશે. આ તો છે. હવે આવશે ક્વેશ્ચન નંબર 16. સમતલ પાસા પર યુગ્મ અંક આવવાની સંભાવના 0.5 છે. જો ટ્વિસ્ટ કરીને પૂછ્યો છોકરાઓ. 16મો ક્વેશ્ચન ટ્વિસ્ટ કરીને પૂછ્યો છે. સમતલ પાસા પર યુગ્મ અંક આવવાની સંભાવના 0.5 છે. તો આપણે અહીંયા પેલા તો કુલ પરિણામ 6. પછી ઘટના એ યુગ્મ અંક આવવાની આવે તે ઘટના યુગ્મ અંક આવે તે ઘટના. હવે સાનુકૂળ પરિણામ આમાં આપણે જાણીએ છીએ કે 2, 4 અને 6 છે ને યુગ્મ છે. યુગ્મ એટલે બેકી સંખ્યાઓ અને અયુગ્મ એટલે એકી સંખ્યાઓ. આપણે 2, 4, 6 યુગ્મ જે જાણીએ છીએ તો આપણી સંખ્યાઓ 3 થશે. તો આપણો p of a છે એ 3 પેલા તો સૂત્ર મૂકી દીધો તો કે m ના છેદમાં n બરાબર આપણે જાણીએ છીએ કે સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. હવે p of a બરાબર 3 ના છેદમાં 6. તો p of a બરાબર એ ભાગ પાડ નાખવાના 3 × 1 3 અને 3 × 2 6. તો 1 ના છેદમાં 2. 1 ના છેદમાં 2 એટલે બાળકો 0.5 જ કહેવાયો. એટલે આ વિધાન જે ઈ ખરું આવશે. રેડી? હવે આવશે ક્વેશ્ચન નંબર 17 થી 20. જી એક વાક્યમાં શબ્દમાં કે અંકમાં જવાબ આપો એવું આપણે પૂછેલું છે. 17 એક સમાંતર શ્રેણી માટે a બરાબર -18 n બરાબર 10 an બરાબર 0 હોય તો d શોધો. તો a બરાબર -18 n બરાબર 10 an બરાબર 0 તો d શોધો. તો an બરાબર a વત્તા n -1 × d આ સૂત્ર છે.
તો એ એન એટલે 0 મૂકી દેવાનો, એ એટલે -18 મૂકવાના, એન એટલે 10 મૂકવાના, -1 અને ડી એટલે શોધવાનો છે. તો હવે 0 બરાબર -18 પ્લસ 9d, તો 9d બરાબર 18, જે બરાબર એમ ગયા પ્લસ થઈ ગયા, તો d બરાબર 18/2, સોરી 18/9, તો d બરાબર 9 દુ 18 એટલે 2 મળશે આપણે. હવે આવશે 18મો ક્વેશ્ચન. ઓ કે વર્તુળના બે સ્પર્શકો પી અને પીબી વચ્ચેનો ખૂણો 70 નો હોય તો ખૂણો AOB કેટલાનો? તો આપણે ગણીએ, ગણતરી પછી આપણે ખ્યાલ આવશે. એક વર્તુળ લેવાનું, અહીંયાથી એક સ્પર્શક છેદે છે, એક સ્પર્શક અહીંયાથી આવે છે, બે ભેગા થઈને અહીંયા બિંદુ પી, અહીંયા એમાં છેદે, અહીંયા એ બિંદુ છે, અહીંયા બી બિંદુ છે, એટલે પી અને પીબી થયું. હવે પી અને પીબી વચ્ચેનો ખૂણો એટલે કે પી અને પીબી આ એનો ખૂણો છે 70 છે. હવે વર્તુળ છે ને, વર્તુળ એવો કેન્દ્રી છે, કેન્દ્ર વાળું છે, તો અહીંયાથી આ ખૂણો આપણે શોધવાનો છે. તો આપણે સૌ જાણીએ છીએ કે ધેરફોર ખૂણો પી એપીબી વત્તા ખૂણો એઓબી બરાબર 180 થાય. હવે ખૂણો એઓબી શોધવાનો એટલે એ પહેલા લખશી. આ એપીબી કેટલો આપ્યો આપને? તો કે 70 બરાબર 180. હવે એઓબી બરાબર 180 માઇનસ 70, તો એઓબી બરાબર 110. આ તમારો જવાબ થઈ જશે. હવે આવે છે ક્વેશ્ચન નંબર 19. એમાં તમને એમ કીધું છે કે કોઈ આવૃત્તિ વિતરણનો બહુલક તેના મધ્યક કરતા બમણો છે તથા મધ્યસ્થ 40 હોય તો મધ્યક શોધો. ચાલો, બહુલક ઝેડ છે એ મધ્યક કરતા બમણો છે, એટલે ઝેડ બરાબર 2x બાર થશે. પછી આપણે કેપિટલ એમ એટલે કે મધ્યસ્થ છે એ 40 આપેલો છે. તો હવે આપણે એક x બાર શોધવાનો છે. એના માટે સૂત્ર છે z બરાબર 3m - 2x બાર. તો z એટલે z ની જગ્યાએ 2x બાર મૂકવાના, અને આ રકમમાં 2x બાર આપેલા છે. 3m એટલે 40 મૂકવાના, અને આ -2x બાર, 2x બાર માઇનસ c બરાબર ની જશે. 2x બાર હતા પ્લસ બીજા 2x બાર આવ્યા, 4 તેરી બાર 120 થશે. તો અહીંયા 4x બાર બરાબર 120, તો x બાર બરાબર 120/4, તો x બાર બરાબર 4 તેરી બાર એટલે 120 થાય. તો 4 વડે ભાંગવાના તો 30 જવાબ આવે, એટલે આપણો મધ્યક મળ્યો આપણે 30. હવે આવશે ક્વેશ્ચન નંબર 20. ક્વેશ્ચન નંબર 20 એમ કે જો પી ઓફ એ જેમ પી ઓફ એ બાર બરાબર 5/7 હોય તો પી ઓફ એ શું થાય? હવે આપણે જાણીએ છીએ કે પી ઓફ એ જેમ પી ઓફ એ બાર બરાબર 5/7 આપેલા છે. તો આપણે પહેલા બેનો સરવાળો કરવાનો, પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર 1 આપણે જાણીએ છીએ. એટલે હવે આપણે અહીંયાનું કઈ કામ નથી. પેલા તો આ બેનો સરવાળો કરવાનો, ગુણોત્તર જોવાનો. તો કે ગુણોત્તર જે એ 5/7 છે, તો 5/7 છે. પછી કુલ ભાગ છે, કુલ ભાગ એ 12 થશે. કેવી રીતે? તો કે આમ 5 + 7 બરાબર 12. હવે પી ઓફ એ લેવાનું. પી ઓફ એ એટલે પહેલું, પી ઓફ એ બાર એટલે બીજું. પી ઓફ એ એટલે કેટલું છે? તો કે 5 છેદમાં કુલ ભાગ કેટલો? 12. તો આપણો જવાબ આવશે 5/12. ધારો કે પી ઓફ એ બાર પૂછ્યું હોય તો પી ઓફ એ બાર બરાબર, પી ઓફ એ બાર એટલે કેટલું આવે? તો કે 7 છેદમાં કુલ 12. ચલો, હવે આવે છે જોડકા. ક્વેશ્ચન નંબર
21, 22, 23 ને 24 જે બોર્ડની પરીક્ષાના પરિપત્ર મુજબ આપણે જોડકા સ્વરૂપે પ્રશ્ન પૂછાશે. તેમાં આપને કીધું છે કે નક્કર નળાકારમાંથી મહત્તમ વ્યાસ અને ઊંચાઈનો શંકુ કોતરી લેતા બાકી રહેતા ભાગનું ... એટલે કે ઘનફળ શોધવાનું સૂત્ર અને કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર બે માહિતી છે એમાંથી. તો ઘનફળ શોધવાનું સૂત્ર નળાકારનું ઘનફળ માઇનસ શંકુનું ઘનફળ માઇનસ શંકુનું ઘનફળ. પેલામાં આ જવાબ આવશે. બીજું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર નળાકારનું કુલ પૃષ્ઠફળ માઇનસ પાયાનું ક્ષેત્રફળ પ્લસ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 23 આવશે. એક વર્તુળ અને ચોરસની પરિમિતિઓ સમાન હોય તો તેમના ક્ષેત્રફળોનો ગુણોત્તર. તો આપણે એમાં જવાબ આવશે સી 14:11. ત્યારબાદ 24મું ક્વેશ્ચન. એક વર્તુળ અને સમબાજુ ત્રિકોણની પરિમિતિઓ સમાન છે તો તેમના ક્ષેત્રફળોનો ગુણોત્તર શોધો. તો 21/3/22. તો દોસ્તો આપણું માર્વેલ પેપર 4 નો સેક્શન અહીં પૂરો થાય છે. હવે બહુ જલ્દી નેક્સ્ટ મળીશું નવા જ વિડીયોમાં, જેમાં આપણે નેક્સ્ટ પેપરનું કંઈક સોલ્યુશન લઈને આવીશું. કોઈ પણ મટીરિયલનો સેક્શન લઈને આવીશું. તો આપણા વિડીયોને શેર કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો તથા આપણી યુટ્યુબ ચેનલ પરમાર ટ્યુશન ક્લાસીસને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.